મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું સ્વસ્થ છો? નવું વર્ષ તમારા માટે કેવું છે? શું પ્રભુએ તમને આશીર્વાદ આપવાનું વચન આપ્યું નથી? તમારે તેનો વારસો મેળવવો જોઈએ અને તમારે તેના માટે પ્રાર્થના કરવું, વિશ્વાસથી પ્રભુનું વચનનું પાલન કરવું, જેથી તમે તેનો આશીર્વાદને મેળવી શકો. એ પ્રભુનું વચન છે. સારું, આજે પ્રભુ આપણને કયું વચન આપે છે તે તો ઠીક છે, પરંતુ જે જગ્યાએ તમે ઊભા છો સુંદર છે. એ કઈ જગ્યા છે? શું તમે આમ પૂછો છો? ન્યૂઝીલેન્ડ દેશની અંદર ઓકલેન્ડ નામના શહેરમાં દરિયા કિનારો છે. શું તે સુંદર નથી? ન્યૂઝીલેન્ડ એક ખૂબ જ સુંદર દેશ છે. હું આ દેશમાં સેવા માટે આવ્યો છું અને આ દેશની અંદર જે સેવા કાર્ય છે તેને પ્રભુએ આશીર્વાદ આપ્યા છે. આ જગ્યા ખૂબ જ સુંદર છે અને તેથી હું અહીંથી ઊભો છું અને તમારી સાથે વાત કરી રહ્યો છું. ઠીક છે. શું તમે જાણો છો પ્રભુએ કયું વચન આપ્યું છે? નીતિ વચનો તેના 28 અધ્યાયના 20મા વચનમાં જુઓ, વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે. પ્રભુ પાસે એક આશીર્વાદ નથી, પરંતુ ઘણા બધા આશીર્વાદ છે. ઘણા બધા આશીર્વાદ. તમને સંપૂર્ણ આશીર્વાદ મળશે એવી રીતે પ્રભુ તમને કહી રહ્યા છે. સંપૂર્ણ આશીર્વાદ એટલે દરેક રીતે આશીર્વાદ. દરેક રીતે તમારા જીવનમાં આશીર્વાદ આવશે. શું તમે કેટલાકને જોયા નથી? તેમની પાસે પુષ્કળ પૈસા, સંપત્તિ, દુનિયાવી આશીર્વાદ હશે, પરંતુ તેઓ સતત તેમના શરીરની અંદર બીમાર પડશે અને દુઃખ થશે. એક ક્ષેત્રમાં આશીર્વાદ છે અને બીજા ક્ષેત્રમાં સમસ્યા છે. કેટલાક લોકોના પરિવાર સારા હશે, તેમના પતિ, પત્ની અને બાળકો તે બધા જ ખુશ રહેશે, પરંતુ તમે જુઓ, તેમને સતત દેવાની સમસ્યા થશે. એક ક્ષેત્રમાં આશીર્વાદ છે, બીજા ક્ષેત્રમાં મુશ્કેલીઓ છે. કેટલાક માટે તે સેવા સારી રહેશે, પરંતુ સતત તેમાં વેદના છે, પીડા છે. કોઈ અન્ય વ્યક્તિ સેવામાં કાંટાની જેમ છે અને સેવામાં આવી રીતે ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. તેના કારણે સતત દુઃખ આવી રહ્યું છે. આપણે આશીર્વાદનો સાચો અર્થ અને આનંદ તેને અનુભવ કરી શકતા નથી. તેવી જ રીતે તમારા આશીર્વાદને પણ અમુક રીતે અસર થાય છે. પ્રભુ શું કહી રહ્યા છે? સંપૂર્ણ આશીર્વાદ. શરીરમાં સારું સ્વાસ્થ્ય, આધ્યાત્મિક જીવનમાં આશીર્વાદ, સંસારિક વસ્તુઓની અંદર આશીર્વાદ. આવી રીતે અનેક બાબતોમાં તમને સંપૂર્ણ સુખ મળવાનું છે. આવી રીતે પ્રભુનું વચન કહે છે. જો આપણે આ સંપૂર્ણ આશીર્વાદ મેળવવો હોય તો પ્રભુ આપણી પાસેથી એક અપેક્ષા રાખે છે. તે શું કહે છે? વિશ્વાસુ માણસ આશીર્વાદોથી ભરપૂર થશે. તમારે વિશ્વાસુ બનવું પડશે. પ્રભુની એવી જ એક અપેક્ષા છે. જેઓ અવિશ્વાસુ છે, પ્રભુ કેવી રીતે આશીર્વાદ આપશે? તમે તેના વિશે વિચારો. તે પછી જે ઈશ્વરે આપણને બનાવ્યા છે તેના માટે વિશ્વાસુ રહેવું જોઈએ ને. આપણે તેમના વચન પ્રમાણે જીવવું જોઈએ. આપણે પ્રભુની અપેક્ષા ઉપર ચાલવું જોઈએ. જે પ્રભુએ આપણને બચાવ્યા છે, દોર્યા છે, તે પ્રભુ પ્રત્યે આપણે વિશ્વાસુ રહેવું જોઈએ. આપણે તેમને છેતરવું ન જોઈએ, તેમને ખુશ ન કરે તેવી વસ્તુઓ ન કરવી જોઈએ, દુઃખી ન કરવું જોઈએ. આપણે જ્યાં નોકરી કરીએ છીએ ત્યાં જે ઉચ્ચ અધિકારી છે તેના પ્રત્યે સાચા રહેવું જોઈએ. આપણને પગાર મળે છે ને, તેના પ્રત્યે સાચા રહેવું જોઈએ, ધ્યાન આપવું જોઈએ. 8 થી 10 કલાક આપણે કામ કરતા હોઈએ છીએ. આપણે સખત મહેનત કરવી જોઈએ. આપણે છેતરવું ન જોઈએ, કારણ કે આપણે ત્યાંથી આવક મેળવીએ છીએ. આપણે યોગ્ય રીતે કામ કરશું તો પ્રભુ આશીર્વાદ આપશે નહીં. વ્યવસાયમાં સત્યવાદી રહેવું જોઈએ. આપણે જો ખોટી રીતે પૈસા કમાવીએ છીએ, જો ભેળસેળ અને છેતરપિંડી કરીને પૈસા કમાવીએ છીએ, તો પ્રભુ આપણને આશીર્વાદ આપી શકતા નથી. તમારે વિશ્વાસુ રહેવું જોઈએ. તમારે તેમાં પોતાને સમર્પિત કરવું જોઈએ. જેઓ છેતરપિંડી કરે છે, જૂઠું બોલે છે, પ્રભુ કેવી રીતે આશીર્વાદ આપી શકશે? જુઓ, યહૂદા ઈસુ સાથે હતો. શું તેમણે તેના પર વિશ્વાસ કરીને જવાબદારી આપી ન હતી? તેમણે તેને છેતર્યો, પોતાના ગુરુને તેને છેતર્યો અને તે તેમના દુશ્મનો સાથે જોડાઈને અને ઈસુને બહાર વેચવાની કિંમત નક્કી કરી. કારણ કે તે અવિશ્વાસુ હતું. તે છેલ્લે લટકીને મૃત્યુ પામ્યો. અનાનિયા અને સફીરા નામના તે કુટુંબના સભ્યો હતા. તેઓ શરૂઆતની કલીસિયાના ભાગ હતા. તેઓએ વચન આપ્યું કે તેઓ તેમની મિલકત વેચીને તેમને તે કલીસિયાને આપશે, પરંતુ તેઓએ પણ છેતરી નાખ્યું. તેઓએ વિચાર્યું પ્રભુના સેવકો નહીં જાણશે. અડધું જાળવીને અને બાકીનું આપીને તેઓએ છેતર્યા. શું તેનું પરિણામ વચનમાં લખાયું નથી? બંનેની મોત થઈ ગઈ. અવિશ્વાસુ લોકોનો નાશ થઈ ગયો. તેથી તમારે વિશ્વાસપૂર્વક ચાલવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. બીજાને ગમે તે રીતે ચાલવા દો, છેતરપિંડી કરવા દો. તેઓને ભલે સારા ન હોય, તમે જોશો નહીં. હું પ્રભુ સમક્ષ કહેવો છું, તમારે કેવળ તેના પર ધ્યાન આપવું જોઈએ. દુનિયાને તમે જોઈને ચાલશો નહીં. જો તમે દુનિયાને જોઈને જીવો છો, તમને છેતરવામાં આવશે અને તમને અસર થશે. પ્રભુએ કહ્યું છે, તે સેવાને, આ સેવાને તમે જોશો નહીં. તમે મને જુઓ, હું તમારો દાખલો છું. મેં કર્યું તેવું વર્તન કરો. અને આજ હું શીખ્યો છું કે ઈશુને જુઓ, તે કહે છે તેવી રીતે તમે કરો. આ દુનિયાના લોકોને તમે જોશો નહીં. તેઓ આવું કરે છે, તેવું કરે છે, તેવું કહેશો નહીં.
મારે કેવું હોવું જોઈએ, અન્ય લોકો કેવા છે તે ધ્યાનમાં લીધા વિના હું વિશ્વાસુ રહીશ એવી રીતે રહો. અને તમારે કહેવું જોઈએ કે હું પ્રભુને અનુસરીશ અને તેમના કહેવા પ્રમાણે જ હું મારા જીવનમાં ચાલીશ. આ પ્રમાણે વિશ્વાસુ રહો, સુખ આવશે. તમે પ્રભુને જોઈને હવે કહો, હે પ્રભુ, મને વિશ્વાસપૂર્વક ચાલવામાં મદદ કરો. હું મારી જાતને દરેક રીતે વફાદારીથી ચાલવા પ્રતિબદ્ધ કરું છું. હું જ્યાં પણ છું ત્યાં મારા પર વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ પ્રત્યે વફાદાર તરીકે હું પ્રતિબદ્ધ કરું છું. મને તે કૃપા આપો. મારા જીવનમાંથી અવિશ્વાસની દરેક નિશાની દૂર કરો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.